આઈ અને યુ પરથી તો શીખી ગયા, પણ હી શી અને ઇટ પરથી વાક્ય બનાવવા છે તો એક નિયમ લાગુ પડે છે. એ નિયમને ખાસ યાદ રાખવો પડે છે. 90% વિદ્યાર્થીઓ, 90% લોકો આને ભૂલ કરતા હોય છે. આ નિયમ યાદ રાખવો પડશે ઇંગ્લિશમાં. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પેપર લખતા હોય છે ત્યારે આવા પ્રકારના જો ક્વેશ્ચન પૂછાતા હોય કે બ્લેન્ક્સ પૂછાતા હોય તો એની અંદર જે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે. તો યાદ રાખવાનું કે હી શી ઇટનો જ્યારે ઉપયોગ થાય ત્યારે વર્બ સાથે એસ મૂકવું. આ ફોર્મ્યુલા નોટ કરી રાખજો. હી શી પ્લસ વર્બ પ્લસ એસ, એટલે કે વર્બ સાથે એસ જોડવાનો છે. ઓકે, ઉદાહરણ તરીકે જોઈએ. આઈ રીડ. આઈ રીડ. આઈ રીડ એટલે હું વાંચું છું. એવું જ જો બોલવું હોય કે તે વાંચે છે તો શું બોલાશે? સી રીડ્સ. રીડ સાથે એસ મૂકીશું, એટલે કે કોઈ પણ વર્બ હોય તેની પાછળ એસ મૂકીશું. યાદ રાખવાનું છે વર્બ સાથે એસ, ઈએસ પણ લાગી શકે છે, કેમ કે જે વર્બ હોય છે એને બહુવચનનો નિયમ લાગુ પડે છે. આઈ રન, હું દોડું છું. એ જ રીતે જો કોઈ છોકરાને કહેવું કે તે દોડે છે તો હી રન્સ. રન સાથે એસ મૂકીશું, એટલે કે તે દોડે છે. ઓકે, આવા જ આપણે વાક્યનો થોડીક પ્રેક્ટિસ વધારે કરીએ જેથી આપણા તમામે તમામ ડાઉટ ક્લિયર થાય. ઓકે,